અને આ વચ્ચે મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે બરોડા ડેરી મુદ્દે કેતન ઇનામદાર અત્યારે પ્રેસને સંબોધન કરી રહ્યા છે પણ મોકલ્યો છે અને રજિસ્ટરને ઉદ્દેશીને એમને આખી તપાસનો અહેવાલ સુપ્રત કર્યો છે। આજે હું તમારી સમક્ષ એ અહેવાલ મૂકું છું કે ડીએસપીએ કહ્યું છે, એટલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ખૂબ મોટા પ્રકારનો ગંભીર ગુનો છે અને એ ગુનાની અંદર પ્રમુખ મંત્રી ઉપર સીધો જ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે। એમને કલમ ટાંકીને અંદર લખ્યું છે કે આટલી આટલી કલમો સાથે આ લોકો પર એફઆઈઆર કરવી અને એ એફઆઈઆર કરવા માટે એમને જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં જાણ કરી છે। હું અત્યારે તમને આ પ્રેસમાં જ એ ડીએસપી સાહેબના જે મને આપેલો તપાસનો અહેવાલ છે હું આપની સમક્ષ મૂકું છું। એટલે મેરાકુવાની અંદર 5 મૃતકોના સભાસદો બોગસ સભાસદ બનાવ્યા, તેમજ મેરાકુવા ગામના એના સભાસદોનો ટ્રાન્ઝેક્શનમાં લાખોનું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું। આ લાખોનું હજુ તપાસ કરશે તો કરોડોમાં જશે, પણ એક નાની મંડળીમાં જ્યારે આટલું મોટું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું છે ત્યારે બીજી એક વસ્તુ ફલિત થાય છે ખાસ, કે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને બરોડા ડેરી આ બે વચ્ચે જે એગ્રીમેન્ટ થયું છે, એગ્રીમેન્ટની અંદર એ લોકો અધિકારપત્ર દ્વારા સભાસદનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને અધિકારપત્રથી સભાસદ પેલાને મંત્રી કાં તો પ્રમુખને એ અધિકાર આપી શકે છે। આરબીઆઈના રૂલ્સ પ્રમાણે આવું કોઈ અધિકારપત્ર એ વેલિડ ગણાતું નથી। બીજા નંબરની અંદર કે હાઈ રિસ્ક જે પણ ખાતા હોય એને 2 વર્ષમાં કેવાયસી કરવાનું હોય છે। આ જે હાઈ રિસ્ક 2 વર્ષમાં કેવાયસી કરવાનું હોય, આ મંડળીના ખાતાઓ એ હાઈ રિસ્ક ખાતા જ કહેવાય। એને પણ આ લોકો 2 વર્ષને નહીં 10 વર્ષે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક કેવાયસી કરાવે છે। એટલે આ પણ એક શંકા ઉપજાવે છે અને હું તો એવું ચોક્કસ માનીશ કે આ જે એગ્રીમેન્ટ છે બેંક અને ડેરી વચ્ચેનો એ ખૂબ મોટું કૌભાંડનું મોટામાં મોટું હબ છે અને એ જ વસ્તુ મારી તપાસ માગવાનો વિષય છે કે જ્યારે બરોડા ડેરીના નિયામક મંડળ એવું કહેતું હોય કે બહુ વહીવટ સારો ચાલી રહ્યો છે, બરોડા ડેરીના એમડી એવું કહેતા હોય કે ખૂબ સારો વહીવટ ચાલી રહ્યો છે, જ્યારે મેરાકુવા ગામની ગેરરીતિ બહાર આવી હોય અને એની ઉપર ફોજદારી ગુનો દાખલ થતો હોય અને જિલ્લા રજિસ્ટ્રારશ્રી ટૂંક સમયની અંદર એની તપાસ પૂરી કરીને ફરિયાદ દાખલ કરવાના છે, ત્યારે મારે એવું કહેવું છે કે આ બધી જ વસ્તુની પાછળ ઢાંક પીછોડો કેમ? અને જ્યારે બરોડા ડેરી જેવી મોટી સંસ્થા આજે બરોડા ડેરીની અંદર લાખો સભાસદોની આજીવિકાનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આટલી મોટી સંસ્થા ફડચામાં જઈ રહી હોય અને આવું ગેરરીતિ થતી હોય ત્યારે એમડી અને ચેરમેન બે જવાબદાર ભર્યા નિવેદન આપે એ વ્યાજબી ના કહેવાય। અને અગાઉ જ્યારે પણ કંઈક વાત કરી છે ત્યારે એનું પરિણામ મળતું આવ્યું છે અને આ વખતે પણ પરિણામ મળશે। પરિણામમાં ગઈ વખતે દિનુમામાં રાજીનામું પડ્યું, એમણે તો એ કીધું તમારા લીધે રાજીનામું પડ્યું, સરકાર ભાજપા ભરોસો કરે તો ફરીથી એમના પ્રમુખ બનાવ્યા। મારું એક કામ કાયમ રહ્યું છે એક જાગૃત આગેવાન તરીકે કે જે મારા સામે આવ્યું છે, મારી જોડે જે પણ રજૂઆત આવી છે એને કાયમી મેં એને ન્યાય આપવાનો અને એને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે અને એમાં હું કોઈ દિવસ પાછી પાણી આજ દિવસ સુધી કરી નથી। અને જ્યારે મેં મારી સરકારમાં રજૂઆત કરી છે ત્યારે 100% મને એમાં પૂરેપૂરો સંપૂર્ણપણે મને વિશ્વાસ છે કે એમાં 100% મને જીત મળી છે। હું તો એમ કહું છું સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક માટે પણ હું આરબીઆઈને લખવાનો છું અને એની તપાસ માંગવાનો છું। અગાઉ તમે 14 મુદ્દા સાથે રજૂઆત 2022માં કરી હતી, એ 14માંથી એક પણ મુદ્દો ડીડીએ પૂરો કર્યો નથી, છતાં પણ તમારું સમાધાન થયું? કોઈ સમાધાન થયું જ નથી। આ દિવસ સુધી આંદોલન માત્ર ને માત્ર ભાવફેરની રકમ માટે હતું। આપ લોકોએ જોયું હશે કે ભાવફેરની રકમ આપણે લઈને રહ્યા હતા। આજ દિવસ સુધી સમાધાન જેવી કોઈ વાત નથી થઈ। આ ઝઘડો જ નથી તો સમાધાન થાય? આ વિવાદ જ એવો છે કે જે લોકોને સ્પર્શે એવો છે, એટલે આ ઝઘડો નથી। અને મેં કહ્યું એવું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ નથી અને આ વ્યક્તિગત કોઈ વિરોધ પણ નથી। મને એક મંચ ઉપર બરોડા ડેરીની કોઈ પણ વાતને લઈને એક મંચ ઉપર અમે લોકો બેઠેલા હોય બરોડા ડેરીની વાતને લઈને, એવું મને એક દાખલો આપી દો તો હું જાહેર જીવન છોડ દઉં। એ CR પાટીલ સાહેબને બોલાવીને CR પાટીલ સાહેબની મધ્યસ્થીમાં આપણને પશુપાલકોને જે ભાવ વધારો મળ્યો હતો અને એ ભાવ વધારો માત્ર ને માત્ર ગુજરાત પ્રદેશના પ્રમુખ આપણા CR પાટીલ સાહેબની મધ્યસ્થીના કારણે મળ્યો હતો અને એમનું સન્માન વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોએ રાખ્યું હતું। એ પણ જોઈ લીધું હશે કે એડવાન્સ પણ નથી કપાયા, એમને જે કાપવાની વાત કરી હતી એ કાપવા નથી દીધા।
એજીએમ જે કે બરોડા ડેરી જે પણ બોલે છે, હું લાખો પશુપાલકો વતી બોલું છું કે ભાઈ આ બધા જ સભાસદો વતી એમના આગેવાન તરીકે મારી વાત મૂકું છું કે જ્યાં પણ બોલું છું એક જવાબદાર વ્યક્તિ તરીકે બોલું છું અને કંઈ પણ હશે તો હું જાહેરમાં આપને જવાબ આપવા માટે બંધેલો છું. આ મારો નથી. આ અહેવાલ જે મેં તપાસ માગી છે એ તપાસ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને માન્ય ડીએસપી શ્રીએ લેખિતમાં ફરિયાદ દાખલ કરવા માટે એમને લેખિતમાં સૂચન કર્યું છે, જાણ કરી છે અને જિલ્લા રજિસ્ટ્રાર ટૂંક સમયની અંદર ફરિયાદ દાખલ કરવાના છે. એની અંદર કલમ ટાંકીને કહેવામાં આવ્યું છે કે કઈ કઈ કલમો લાગે છે. અત્યારે જો મારી વાત સાંભળો, આની અંદર પ્રમુખ મંત્રી, પ્રાથમિક તપાસમાં પ્રમુખ મંત્રી, સુપરવાઇઝર, ઓડિટર આવે છે અને આ એક મંડળીમાં 30-40 લાખનું કૌભાંડ ખાલી મરણ થયા પછીનું, તો એ પહેલાંનું કેટલું હશે? અને 5 જ સભાસદોનું, તો એક મંડળીમાં આટલું થાય છે તો બીજી મંડળીઓમાં કેટલું હશે? મને આશ્ચર્ય એ વાત થાય છે કે એમડી તો જે બોલે, તમે પોતે એક જવાબદાર પત્રકાર તરીકે એ એવું કહે છે કે આ મંત્રીની ભૂલ થઈ છે. મૃતકના પૈસા લેવા, મૃતકના નામે દૂધ ભરવું, મૃતકનું ટ્રાન્ઝેક્શનમાં અંગૂઠો કે સહી કરવી, આ ભૂલ કહેવાય? આ ગેરરીતિ અને કૌભાંડ. હું આજે કહું છું બહુ મોટો ભ્રષ્ટાચાર. આ નાની વસ્તુ નથી. કોઈ પણ જગ્યા પર હું આજે પ્રેસ કરી રહ્યો છું, જવાબદાર લોકોની વચ્ચે બેસીને આખા સમગ્ર ગુજરાતની વચ્ચે આ વાત મૂકી રહ્યો છું. તો હું પણ સભાના અવસ્થામાં કહું છું, હું એમડી કે ચેરમેન નહોય કે હું વાત કરું. હું એમ કહું છું તપાસ મારે એ જોઈએ છે કે મેરા કુવામાં આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું છે, મૃતકના નામે દૂધઈ ભરાયું છે અને મૃતકના નામે પૈસા પણ ઉપાડાયા છે. મારી તપાસ એક જ છે કે એક મંડળી નહીં, વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાની તમામ મંડળીઓમાં આ વસ્તુ થાય છે અને એની તપાસમાં બહાર આવશે. બીજું કે હું એ જ કહું છું કે એમડી ને ચેરમેન જો આ વાતનો ધાક પીછોડો કરતા હોય તો એ રેલો એના સુધી પહોંચે એવું મારું માનવું છે. કેમ કે એ લોકો તો ખરેખર એમને તો આ બધાને છાવરવાની નહીં જરૂર. એ લોકોએ તો કદાચ આ વસ્તુ એમના સુધી પહોંચી હોય તો એમને એવું ચોખ્ખું કહેવાની જરૂર છે કે ભાઈ આ અમે અમારા ધ્યાનમાં આવ્યું છે અને આ ગંભીર બાબત છે અને આ બાબત ના ચલાવી લેવાય. એમના નિવેદન અને એમના સ્ટેટમેન્ટની અપેક્ષા અમારી આ હતી. ત્યારે એમને તમારા લોકોની વચ્ચે જે સ્ટેટમેન્ટ આપ્યું, આપણે સાંભળ્યું છે કે ભાઈ આ તો કૌભાંડ ના કહેવાય અને એમને તો શું કહ્યું છે કે ભાઈ રજિસ્ટરમાં ચડાવીને અમે સભાસદોને નાણાં ફાળવી આપ્યા છે. મૃતકના નામે પૈસા લેવાય અને એના નાના ફાળવી અપાય છે. હું એ જ કહું છું, આવી અનેક મંડળીઓ છે. પ્રતાપપુરા મંડળીની અંદર એક એફિડેટ મારી પાસે એવું આવ્યું છે કે મારા નામે દૂધ ભરાય છે, મારા નામે પૈસા લેવાય છે અને એ પૈસા એને મળતા નથી. આની સહી છે નહીં. બધી બહુ બાબત છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહીશ. કોઈ પણ જગ્યા પર મેં કહ્યું ને કે હું બરોડા ડેરી એની સદ્ધરતા એ મારી પણ જવાબદારી છે. બરોડા ડેરી એ ખૂબ મોટી સંસ્થા બરોડા જિલ્લા માટે છે. બરોડા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાની આ એક મોટું હબ છે અને હું એને રાજકીય રીતે નથી લેતો. ખાલી માત્ર એટલું કહું છું કે મારી કોઈ વાત અને ગુજરાત સરકારમાં જે મેં કરેલી રજૂઆત એની સારી ને તટસ્થ તપાસ થશે એવો મને વિશ્વાસ છે. અને એની અંદર જ્યારે કંઈક બહાર આવશે તો હું એને સજા કરાવવા માટે નહીં, પણ આવનારા દિવસોની અંદર એ સજા એક ઉદાહરણરૂપ બને અને ભવિષ્યની અંદર કોઈ આવું ના કરે અને ડેરી જે છે એ અત્યારે જે છે એના કરતાં વધારે પડતી સદ્ધર થાય એ જ મારો ભાવ છે. પૂરેપૂરું આપું છું. મારા વિસ્તારના 306 ગામની અંદર પૂરેપૂરું મારું ધ્યાન છે. જ્યાં પણ કોઈ ખોટું થતું હોય મારી સામે જ્યારે પણ લાવતો અડીખમ હું દિનુમામા જેવો જવાબ નહીં આપું. જ્યાં કોઈ ખોટું સરપંચ કરતો હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્ય કરતો હશે, નગરપાલિકાના સભ્યો કરતા હશે, ત્યારે પણ હું સંપૂર્ણ રીતે એની સામે પણ તપાસ માગીશ અને તપાસની અંદર સાચું બહાર લાવીશ.
જે કામો ચાલે છે એમાં કેમ તમે ના, બરોડા ડેરી મને એવું નથી લાગતું બરોડા ડેરીનો ટાર્ગેટ કઈથી ગયો. આ કેટલા ટાઈમ પહેલાનો વાત હતી, આ ફરી વર્ષ પછી આવી છે. કોઈ ટાર્ગેટ નથી. મારી સામે વાત આવી તો એ વાત મારે રજૂઆતના રૂપે સરકારનું ધ્યાન દોરવું જોઈએ કે ના દોરવું જોઈએ, આપ મને કહો. મૃતકના પૈસા ઉપાડાયા, મૃતકના નામે દૂધ ભરાય તો આ ટાર્ગેટ કર્યો કહેવાય? આજે જે વસ્તુ મેરાકુવામાં થઈ છે અને એની અમે પોલીસ ફરિયાદ કરવા માટે જિલ્લાના ડીએસપી બરાબર એ જાતે લખીને આપે છે, આ અહેવાલ રજૂ કરે છે. તો આ મારો ખોટો આક્ષેપ છે? આક્ષેપ નથી, આ કૌભાંડ બહાર આવ્યું છે, આક્ષેપ નહીં. એકદમભાઈ, જે રીતે ધારાસભ્ય તરીકે તમને તાકીને દીનુ મામાએ એવું કીધું કે તમારા વિસ્તાર પર ધ્યાન આપો. તમે હમણાં પણ કીધું કે મારા વિસ્તારમાં કોઈ પણ ઘટના બને. ગઈકાલે આ નિવેદન પછી એક ઘટના સામે આવી છે. સાવલી નગરપાલિકાએ 27 દુકાનોનું એક શોપિંગ સેન્ટર બનાવ્યું, જેમાં એક દુકાન દીઠ 3.5 લાખ રૂપિયા વગર પાવતીએ ઉઘરાવ્યા છે. લગભગ 95 લાખ રૂપિયાનું ઉઘરાણું થયું છે, જેની એક પણ પાવતી દુકાનદારોને આપી નથી. 27 દુકાનદાર ત્યાં છે. 27 દુકાનદાર વર્ષોથી એટલે જ્યારથી એમના બાપ દાદા હતા ત્યારથી એ લોકો ત્યાં આગળ પોતાની રોજગારી મેળવે છે. અને આ દુકાન નગરપાલિકા નથી બનાવી. આ દુકાન માત્ર ને માત્ર 27 દુકાનદારો પોતે બનાવે છે. નગરપાલિકાને કોન્ટ્રાક્ટરે લીધા છે. અને તમે કહેતા હોય તો એ 27 દુકાનદારોની જોડે બેસીને ફરી આટલી પત્રકાર પરિષદ કરવા માટે પણ હું તૈયાર છું. જે વાત આપ કરી રહ્યા છો એ 27 દુકાનદારોના પૈસા, હું કહું છું એનો જે ખર્ચ એ માત્ર દુકાનદારો પોતે સભાન અવસ્થામાં. બીજું 3 લાખ રૂપિયાની અંદર 3.5 લાખ રૂપિયાનું તમે આપ કહો છો કે ભાઈ 3.5 લાખ રૂપિયા પ્રમાણે આ લોકોએ પૈસાની ઉઘરાણી કરી, તો 3.5 લાખ પ્રમાણે આ દુકાનદાર પોતે એટલા બધા ખુશ છે. એનું લોકાર્પણ કરવા હું પોતે ગયો હતો અને એ પોતે સ્વામીજી શોપિંગ સેન્ટર અને સ્વામીજી ફ્રૂટ માર્કેટ અને સ્વામીજી આપણું શાક માર્કેટ, આ બધાની અંદર આપ જોજો, એ બધાને પૂછો, વ્યક્તિગત પૂછો કે આવું તો કદાચ ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પહેલો બનાવ હશે કે આટલા ઓછા રૂપિયામાં એમને પોતાની મિલકત મળી હશે. દબાણો તૂટ્યા અને એની સામે એ લોકોએ દુકાન બીજી બનાવી, પણ એ જગ્યા નગરપાલિકાની છે કે સરકારી જગ્યા છે? શું છે જગ્યા? એ લોકો વર્ષોથી રહે છે ત્યાં, વર્ષોથી રોજગારી મેળવે છે. મારી વાત સાંભળો, વર્ષોથી પોતે રોજગારી મેળવે છે. અને આના ત્યાં કેબિનો હતા ને એને પાકા દુકાનો બનાવી છે. આમાં બીજું કંઈ છે જ નહીં. નગરપાલિકાએ રૂપિયા ઉઘરાવેલો આક્ષેપ થઈ ગયો છે. હા, નગરપાલિકા ઉઘરાવ્યા છે કે કોન્ટ્રાક્ટર? પણ હું એમ કહું છું 27 દુકાનદારો છે જ, આક્ષેપ કરનાર પણ હોય અને દુકાનદાર પણ છે. દુકાનદાર પોતે તે જવાબ આપશે અને હું તમારી સાથે ખોટું થયું હશે તો નગરપાલિકા પણ ભોગવશે. જો હું એમ તમને કહું છું કે એની અંદર નામ આપ્યું છે એમને પ્રમુખ મંત્રી બહેનો, પ્રમુખ મંત્રી બેના નામ આપ્યા છે. એમાં પ્રમુખ છે વિક્રમસિંહ, મંત્રી છે વિક્રમસિંહ અને પ્રમુખનું નામ રાવજીભાઈ. આ બે. હવે તમે મને એવું કહો કે હું જે વાત કરી રહ્યો છું કે ભાઈ આ નાના પ્રમુખ મંત્રીનું ગજુ છે કે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર આ જે ચાલી રહ્યો કૌભાંડ, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે 5-5 વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે. આ અધિકાર પત્ર આપવામાં આવે છે. હવે અધિકાર પત્રની અંદર આની સહીને અંગૂઠો લેવામાં આવે. 10 દિવસે પગાર આવે. 10 દિવસે પગારમાં એમની સહી લેવાય કાં તો એનો અંગૂઠો લેવાય. અંગૂઠો મારતો હોય તો અંગૂઠો લેવાય. હવે એ વેરીફાઈડ પણ નથી કરતા અને એ નથી કરતા ને એને પૈસા ચૂકવાઈ જાય છે. તો આની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું છે. સરકારે 3 વર્ષથી ઓડિટ કર્યું જ નથી. સરકારના ઓડિટ નથી થયું એવું દરેક મંડળીમાં તપાસ કરતાં બહાર આવ્યું છે. અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે. એટલે આ ઓડિટ થયું જ નથી. મારે એટલું જ કહેવું છે કે તમે જેમ જેમ આની અંદર ડીપમાં જતો મને એવું કહો, ચલો અત્યારે ડિજિટલ સિસ્ટમ આખી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લાવી દીધી છે. આપણે સબસિડી પણ જે સરકારની મળતી હોય તો આપણે ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઈન થઈ જાય છે અને એ નાની મોટી રકમ હોય તો પણ ઓનલાઈન થઈ જાય. મને એવું બતાવો કે ડેરીએ, બરોડા ડેરીએ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સાથે કેટલા વર્ષથી આ અધિકાર પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું હશે. અને બીજું કે આ એક 10 દિવસનો પગાર એ લગભગ મારા ધ્યાન મુજબ 50 કરોડથી 100 કરોડનો છે, વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો. હવે આ પગાર એ નાની વાત નથી. હવે આટલી મોટી રકમ જ્યારે 10 દિવસે આપણે ચૂકવતી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે. ડાયરેક્ટ ખેડૂત સભાસદના એકાઉન્ટની અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી એ પેમેન્ટ ઉપાડી શકે એની જાતે એવી સિસ્ટમ છે. તો પછી અધિકાર પત્રનો નિયમ કેમ? મારે આ કહેવું છે. અને મારો આક્ષેપ નથી, આ ચાલતી પ્રક્રિયા છે અત્યારે.
આ પ્રક્રિયા ચાલતી છે એ જાતે એક્સેપ્ટ કરે છે અને આ કેમ કરવું એ જ મને ખબર નથી. આ કેમ કરવું, આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનું એગ્રીમેન્ટ એ જ મોટો તપાસનો વિષય છે.